બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. તાસીમ મીમ. તિલ્ક આયાતુલ કિતાબિલ મુબીન. આ કિતાબે મુબીનની સ્પષ્ટ આયતો છે. نتلو عليك من نبأ موسى وفرعون بالحق لقوم يؤمنون. અમે ઈમાન લાવનાર માટે તમને મૂસા અને ફિરૌનની સાચી ખબર સંભળાવીએ છીએ. إن فرعون علا في الأرض وجعل أهلها شيعا يستضعف طائفة منهم يذبح أبناءهم ويستحيي نساءهم إنه كان من المفسدين. બેશક ફિરૌને જમીનમાં સરકશી કરી અને તેના રહેવાસીઓને અલગ અલગ હિસ્સાઓમાં તકસીમ કરી નાખ્યા. એક સમૂહે બીજા સમૂહને બિલકુલ કમજોર બનાવી દીધો. તેના ફરજંદોને ઝબેહ કરી નાખતો હતો અને ઓરતોને ખિદમત માટે જીવતી રહેવા દેતો હતો. બેશક તે ફસાદ કરવાવાળાઓમાંથી હતો. ونريد أن نمن على الذين استضعفوا في الأرض ونجعلهم أئمة ونجعلهم الوارثين. અને અમે ઈરાદો કર્યો છે કે જેમને જમીનમાં કમજોર બનાવી દેવામાં આવ્યા છે તેમના પર ઉપકાર કરીએ અને તેમને લોકોના ઇમામ બનાવીએ અને તેમને વારસ બનાવી દઈએ. ونمكن لهم في الأرض ونري فرعون وهامان وجنودهما منهم ما كانوا يحذرون. અને તેમને જમીનમાં સત્તા આપીએ અને ફિરૌન તથા હામાન તથા તે બંનેના લશ્કરોને તેઓ થકી તે બતાવી દઈએ કે જેનાથી તેઓ ડરતા હતા. وأوحينا إلى أم موسى أن أرضعيه فإذا خفت عليه فألقيه في اليم ولا تخافي ولا تحزني إنا رادوه إليك وجاعلوه من المرسلين. અને અમોએ મૂસાની વાલેદાની તરફ વહી કરી કે પોતાના તે બચ્ચાને દૂધ પીવડાવો. જ્યારે તેના બારામાં ડર લાગે ત્યારે પેટીમાં રાખી દરિયામાં ફેંકી દેજે. ન ડરજે ન ગમગીન થજે, કારણ કે અમે તેને તારી પાસે પાછો મોકલશું અને તેને રસૂલોમાંથી એક બનાવશું. فالتقطه آل فرعون ليكون لهم عدوا وحزنا إن فرعون وهامان وجنودهما كانوا خاطئين. પછી આલે ફિરૌને તેને ઉચકી લીધો, જેના પરિણામે તે તેઓ માટે દુશ્મન અને દુઃખનું કારણ બન્યા. બેશક ફિરૌન તથા હામાન તથા તે બંનેના લશ્કરો ભૂલમાં હતા. وقالت امرأة فرعون قرة عين لي ولك لا تقتلوه عسى أن ينفعنا أو نتخذه ولدا وهم لا يشعرون. અને ફિરૌનની ઓરતે કહ્યું કે આ મારી અને તારી આંખોની ઠંડક છે, માટે તેને મારી ન નાખો. કદાચ ને તે આપણને કાંઈ ફાયદો પહોંચાડે અથવા તેને આપણો ફરજંદ બનાવી લઈએ, અને તેઓ કાંઈ સમજતા ન હતા. وأصبح فؤاد أم موسى فارغا إن كادت لتبدي به لولا أن ربطنا على قلبها لتكون من المؤمنين. અને મૂસાની વાલેદાનું દિલ ફરજંદની યાદ સિવાય ખાલી થઈ ગયું હતું. જો તેના દિલને ઈમાન અને ઉમ્મીદથી મજબૂત ન કર્યું હોત તો નજીક હતું કે આ રાજને જાહેર કરી દે. وقالت لأخته قصيه فبصرت به عن جنب وهم لا يشعرون. અને તેણીએ તેની મૂસાની બહેનને કહ્યું કે તું તેનું ધ્યાન રાખતી રહે, આથી દૂરથી તેઓનું ધ્યાન ન જાય. તેમ તે મૂસાને જોતી રહી.
وحرمنا عليه المراضع من قبل فقالت هل أدلكم على أهل بيت يكفلونه لكم وهم له ناصحون. અને અમોએ મૂસા પર બીજી દૂધ પાનારીઓ પહેલાંથી જ હરામ કરી દીધી હતી, જેથી તે વાલેદા પાસે પાછો ફરે. તેની બહેને ફિરૌનના માણસોને કહ્યું કે શું હું તમને એવા ઘરવાળા દેખાડું કે જે તેની પરવરિશ કરે અને તેઓ તેના ખૈરખ્વાહ પણ હોય. فرددناه إلى أمه كي تقر عينها ولا تحزن ولتعلم أن وعد الله حق ولكن أكثرهم لا يعلمون. પછી અમોએ તેને આ રીતે તેની વાલેદા પાસે પાછો મોકલાવી દીધો, જેથી તેણીની આંખો ઠંડી થાય અને તેણી દિલગીર ન થાય અને તેણી જાણી લે કે અલ્લાહનો વાયદો બેશક સાચો છે, પરંતુ તેઓમાંથી ઘણા ખરા લોકો જાણતા નથી. ولما بلغ أشده واستوى آتيناه حكما وعلما وكذلك نجزي المحسنين. ને જ્યારે મૂસા પરિપક્વ થઈ ગયા ત્યારે અમોએ તેને ઇલ્મ અને હિકમત આપી. અમે આ રીતે નેકી કરનારાઓને સારો બદલો આપીએ છીએ. ودخل المدينة على حين غفلة من أهلها فوجد فيها رجلين يقتتلان هذا من شيعته وهذا من عدوه فاستغاثه الذي من شيعته على الذي من عدوه فوكزه موسى فقضى عليه قال هذا من عمل الشيطان إنه عدو مضل مبين. અને મૂસા એવા સમયે શહેરમાં દાખલ થયા કે જ્યારે લોકો ગાફિલ હતા. ત્યાં તેણે બે માણસોને આપસમાં ઝઘડતા જોયા. એક તેના ચાહવાવાળાઓમાંથી હતો અને બીજો તેના દુશ્મનોમાંથી હતો. પછી તેના ચાહવાવાળાએ તેના દુશ્મનની સામે મદદ માંગી તો મૂસાએ તેને એક ઘૂસતો મારી તેના જીવનનો ફેસલો કરી દીધો, જેથી મૂસાએ કહ્યું કે ચોક્કસ આ શૈતાનના કામોમાંથી હતું. ખરેખર શૈતાન એક દુશ્મન તથા ખુલ્લી રીતે ગુમરાહ કરનાર છે. قال رب إني ظلمت نفسي فاغفر لي فغفر له إنه هو الغفور الرحيم. મૂસાએ કહ્યું કે એ મારા પરવરદિગાર, મેં મુસીબત ઊભી કરીને મારા ઉપર ઝુલ્મ કર્યો છે, માટે તું મને માફ કરી દે. તો પરવરદિગારે તેને માફ કરી દીધો. બેશક તે ગફૂરુર રહીમ છે. قال رب بما أنعمت علي فلن أكون ظهيرا للمجرمين. મૂસાએ કહ્યું કે પરવરદિગાર, તારી નેમતોની શુક્રગુજારી માટે હું ક્યારે પણ ગુનેહગારોનો મદદગાર નહીં બનું. فأصبح في المدينة خائفا يترقب فإذا الذي استنصره بالأمس يستصرخه قال له موسى إنك لغوي مبين. પછી મૂસા ડરની હાલતમાં કોઈ બનાવની રાહ જોતા હતા કે અચાનક તેણે જોયું કે જે માણસે કાલે મદદ માંગી હતી તે ફરી ફરિયાદ કરી રહ્યો છે. મૂસાએ કહ્યું કે ખરેખર તું ખુલ્લો ગુમરાહ છે. فلما أن أراد أن يبطش بالذي هو عدو لهما قال يا موسى أتريد أن تقتلني كما قتلت نفسا بالأمس إن تريد إلا أن تكون جبارا في الأرض وما تريد أن تكون من المصلحين. પછી જ્યારે મૂસાએ તે શખ્સ ઉપર કે જે બંનેનો દુશ્મન હતો હાથ ઉપાડવા ઈરાદો કર્યો ત્યારે તેણે કહ્યું કે એ મૂસા, શું તું એમ ચાહે છે કે જેવી રીતે તે કાલે એક શખ્સને મારી નાખ્યો હતો તેવી રીતે મને પણ મારી નાખે? તું એમ ચાહે છે કે આ જમીનમાં તું ઝાલિમ બની જાય અને તું નથી ચાહતો કે તું ઇસ્લાહ કરનારાઓમાંથી થઈ જાય?
وجاء رجل من أقصى المدينة يسعى قال يا موسى إن الملأ يأتمرون بك ليقتلوك فاخرج إني لك من الناصحين. અને શહેરના દૂરના વિસ્તારમાંથી એક માણસ દોડતો આવીને કહેવા લાગ્યો, સરદારો તને મારવા માટે મશવરો કરે છે, માટે શહેરની બહાર નીકળી જા. હકીકતમાં હું તારી ભલાઈ ચાહનારાઓમાંથી છું. فخرج منها خائفا يترقب قال رب نجني من القوم الظالمين. માટે મૂસા શહેરની બહાર ડરતા ડરતા સાવચેતીથી નીકળી ગયા અને કહ્યું કે પરવરદિગાર, મને ઝાલિમ લોકોથી નજાત આપ. ولما توجه تلقاء مدين قال عسى ربي أن يهديني سواء السبيل. અને જ્યારે મૂસાએ મદયન ગામ તરફ ચાલ્યા ત્યારે કહ્યું, ઉમ્મીદ છે કે મારો પરવરદિગાર મને સીધા રસ્તાની હિદાયત કરશે. ولما ورد ماء مدين وجد عليه أمة من الناس يسقون ووجد من دونهم امرأتين تذودان قال ما خطبكما قالتا لا نسقي حتى يصدر الرعاء وأبونا شيخ كبير. અને જ્યારે તે મદયન ગામના પાણીના ઝરણા ઉપર પહોંચ્યો ત્યારે થોડાક લોકોને જાનવરોને પાણી પાતા જોયા. આ સિવાય બે ઓરતો પોતાના જાનવરોને રોકતી હતી. મૂસાએ કહ્યું, તમારો શું મામલો છે? તેણીઓએ કહ્યું કે અમે તેઓને પાણી નહીં આપીએ એટલે સુધી કે આ ભરવાડો પાછા ફરે. અમે આવ્યા કારણ કે અમારા વાલિદ મોટી ઉંમરના છે. فسقى لهما ثم تولى إلى الظل فقال رب إني لما أنزلت إلي من خير فقير. જેથી મૂસાએ તે બંનેના જાનવરોને પાણી પીવડાવ્યું. પછી છાયણા તરફ મોઢું કરી અને કહ્યું કે એ મારા પરવરદિગાર, જે પણ નેમત તું મારા માટે નાઝિલ કરે તેનો હું ખરે જ મોહતાજ છું. فجاءته إحداهما تمشي على استحياء قالت إن أبي يدعوك ليجزيك أجر ما سقيت لنا فلما جاءه وقص عليه القصص قال لا تخف نجوت من القوم الظالمين. પછી તે બંને પૈકી એક ઓરત શરમાતી ચાલીને તેની પાસે આવી અને કહ્યું કે મારા વાલિદ તને બોલાવે છે કે જેથી તમે જે પાણી પાયું હતું તેનો બદલો આપે. પછી જ્યારે મૂસા તેની પાસે પહોંચ્યા અને તેને પોતાનો પૂરો કિસ્સો કહી સંભળાવ્યો ત્યારે તેણે કહ્યું કે ડર નહીં, તું ઝાલિમ કોમથી નજાત પામી ચૂક્યો છે. قالت إحداهما يا أبت استأجره إن خير من استأجرت القوي الأمين. તે બંનેમાંથી એક દુઃખતરે કહ્યું કે એ મારા વાલિદ, એને કામે રાખી લે, કારણ કે જે કોઈને પણ તું કામે લગાડવા માંગે તેઓમાં જે તાકતવર અને અમાનતદાર હોય તે બહેતર છે. قال إني أريد أن أنكحك إحدى ابنتي هاتين على أن تأجرني 8 حجج فإن أتممت 10 فمن عندك وما أريد أن أشق عليك ستجدني إن شاء الله من الصالحين. શોએબે ફરમાવ્યું કે હું ચાહું છું કે આ મારી બે દુખ્તરોમાંથી એકના નિકાહ તારી સાથે એવી શરતે કરી દઉં કે તું 8 વર્ષ સુધી મારા માટે કામ કર. પછી જો 10 વર્ષ પૂરા કરી નાખીએ તો તે તારા તરફથી હશે અને હું તારી ઉપર સખ્તી કરવા નથી ચાહતો. અલ્લાહ ચાહશે તો તું મને સાલેહ લોકોમાંથી જોશે. قال ذلك بيني وبينك أيما الأجلين قضيت فلا عدوان علي والله على ما نقول وكيل. મૂસાએ કહ્યું કે આ મારા અને તમારા વચ્ચે કરાર છે.
હું જે પણ મુદ્દત પૂરી કરું પછી મારા ઉપર કોઈ જુલ્મ થશે નહીં, અને હું જે કંઈ કહું છું અલ્લાહ તેનો ગવાહ છે. فلما قضى موسى الأجل وسار بأهله آنس من جانب الطور نارا قال لأهلهم كثوا إني آنست نارا لعلي آتيكم منها بخبر أو جذوة من النار لعلكم تصطلون. જ્યારે મૂસાએ મુદ્દત પૂરી કરી દીધી અને પોતાના ઘરવાળાઓ સાથે રવાના થયા ત્યારે તેણે પહાડ તરફ એક આગ જોઈ. આથી તેણે પોતાના ઘરવાળાને કહ્યું કે તમે અહીં જ રહો. ખરે જ મેં એક આગ જોઈ છે. આશા છે કે ત્યાંથી કંઈ ખબર લાવું અથવા તો એક ચિંગારી લઈ આવું કે જેથી તમે ગરમી મેળવો, તાપડીનું કામ લઈ શકો. فلما أتاها نودي من شاطئ الوادي الأيمن في البقعة المباركة من الشجرة أن يا موسى إني أنا الله رب العالمين. પછી જ્યારે તે આગની પાસે આવ્યો ત્યારે ખીણની જમણી બાજુના એક મુબારક ભાગમાં એક વૃક્ષમાંથી અવાજ આવ્યો કે એ મૂસા, હું દુનિયાઓનો પાલનહાર અલ્લાહ છું. وأن ألق عصاك فلما رآها تهتز كأنها جان ولا مدبرا ولم يعقب يا موسى أقبل ولا تخف إنك من الآمنين. અને તારી લાકડીને જમીન પર ફેંકી દે. અને મૂસાએ જોયું કે તે સાપની જેમ સળવળે છે. આ જોઈને મૂસા ડરીને પાછળ હટી ગયા અને તેની તરફ પાછું ફરી જોયું પણ નહીં. પછી અવાજ આવ્યો કે મૂસા આગળ વધો અને ડરો નહીં કે તમે સલામત રહેનારમાંથી છો. أسلك يدك في جيبك تخرج بيضاء من غير سوء واضمم إليك جناحك من الرهب فذلك برهانان من ربك إلى فرعون وملئه إنهم كانوا قوما فاسقين. તારો હાથ તારી ગિરેબાનમાં નાખ એટલે તે કોઈ પણ ખોટ વગર સફેદ અને ચમકદાર થઈ નીકળશે. અને ગભરાહટ દૂર કરવા માટે તારા હાથને તારી છાતી પર રાખ. તારા પાલનકર્તા તરફથી આ બે દલીલો ફિરૌન તથા તેના સરદારો તરફ લઈ જવા માટે છે, કારણ કે તેઓ નાફરમાન કોમ છે. قال رب إني قتلت منهم نفسا فأخاف أن يقتلون. મૂસાએ કહ્યું કે એ મારા પરવરદિગાર, મેં તેમનો એક માણસને મારી નાખ્યો છે, તેથી મને ડર છે કે તેઓ મને મારી નાખશે. وأخي هارون هو أفصح مني لسانا فأرسله معي يرد أن يصدقني إني أخاف أن يكذبون. ને મારો ભાઈ હારૂન મારા કરતાં જબાનમાં વધારે સ્પષ્ટ છે, જેથી તેને મારી સાથે મદદગાર બનાવી દે કે તે મારી સચ્ચાઈને ટેકો આપે, કારણ કે હું ડરું છું કે તેઓ મને જુઠલાવી ન દે. قال سنشد عضدك بأخيك ونجعل لكما سلطانا فلا يصلون إليكما بآياتنا أنتما ومن اتبعكما الغالبون. અલ્લાહે ફરમાવ્યું કે અમે તારા ભાઈ થકી તારા હાથ મજબૂત કરી દઈશું અને તમો બંને માટે એવી સત્તા આપી દઈશું કે તેઓ અમારી નિશાનીઓને કારણે તમારા સુધી પહોંચી શકશે નહીં અને તમે અને તમારી પેરવી કરનારા ગાલિબ રહેશો. فلما جاءهم موسى بآياتنا بينات قالوا ما هذا إلا سحر مفترى وما سمعنا بهذا في آبائنا الأولين. પછી જ્યારે મૂસા તેમની પાસે અમારી ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે આ ઘડી કાઢેલા જાદુ સિવાય કંઈ જ નથી અને અમોએ અમારા અગાઉના બાપ દાદાઓથી આવું ક્યારેય સાંભળ્યું નથી.
وقال موسى ربي أعلم بمن جاء بالهدى من عنده ومن تكون له عاقبة الدار إنه لا يفلح الظالمون. અને મૂસાએ કહ્યું કે મારો પરવરદિગાર તેઓની હાલતથી સારી રીતે વાકેફ છે કે જેની પાસેથી હિદાયત તેના તરફથી લઈને આવ્યો છું અને જેના માટે આખેરતનું ઘર બહેતર છે. બેશક ઝુલમગારો સફળ થશે નહીં. وقال فرعون يا أيها الملأ ما علمت لكم من إله غيري فأوقد لي يا هامان على الطين فاجعل لي صرحا لعلي أطلع إلى إله موسى وإني لأظنه من الكاذبين. અને ફિરૌને કહ્યું કે એ મારા સરદારો, હું મારા સિવાય બીજા કોઈને તમારો માબૂદ જાણતો નથી, માટે એ હામાન મારા માટે માટી ઉપર આગ સળગાવીને પાકી ઈંટ બનાવ, પછી મારા માટે એક ઊંચું મકાન બનાવ, જેથી હું મૂસાના માબૂદના બારામાં જાણકારી મેળવું. અને મારું ગુમાન છે કે મૂસા જૂઠા છે. واستكبر هو وجنوده في الأرض بغير الحق وظنوا أنهم إلينا لا يرجعون. અને તેણે તથા તેના લશ્કરોએ જમીનમાં વિના કારણે ગુરૂર ઘમંડ કર્યો અને તેમણે એવું ધારી લીધું કે તેઓ અમારી તરફ પાછા ફેરવવામાં આવશે નહીં. فأخذناه وجنوده فنبذناهم في اليم فانظر كيف كان عاقبة الظالمين. પછી અમે ફિરૌન તથા તેના લશ્કરોને પકડી લીધા, તેમને દરિયામાં નાખી દીધા, માટે જુઓ કે ઝાલિમ લોકોનો કેવો અંજામ હતો. وجعلناهم أئمة يدعون إلى النار ويوم القيامة لا ينصرون. અને અમોએ તેમને જહન્નમની તરફ દાવત દેવાવાળા સરદાર બનાવ્યા છે અને કયામતના દિવસે તેમની કોઈ મદદ કરવામાં આવશે નહીં. وأتبعناهم في هذه الدنيا لعنة ويوم القيامة هم من المقبوحين. અને દુનિયામાં પણ અમોએ તેમની પાછળ લાનત લગાડી દીધી છે અને કયામતના દિવસે તેઓ બગાડી નાખવામાં આવેલા ચહેરાઓમાં હશે. ولقد آتينا موسى الكتاب من بعد ما أهلكنا القرون الأولى بصائر للناس وهدى ورحمة لعلهم يتذكرون. અને અમોએ પહેલાંની નસ્લોને હલાક કર્યા, પછી મૂસાને કિતાબ આપી કે જે લોકોની માટે સમજણ, હિદાયત અને રહેમત હતી કે કદાચને તેઓ નસીહત હાસિલ કરે. وما كنت بجانب الغربي إذ قضينا إلى موسى الأمر وما كنت من الشاهدين. અને તે વખતે તમે પહાડની પશ્ચિમ દિશા તરફ ન હતા જ્યારે અમોએ મૂસાની તરફ નબુવતનો હુકમ આપ્યો હતો, અને તમે ગવાહોમાંથી ન હતા. ولكننا أنشأنا قرونا فتطاول عليهم العمر وما كنت ثاويا في أهل مدين تتلو عليهم آياتنا ولكننا كنا مرسلين. પરંતુ અમોએ ઘણી કોમો પેદા કરી, પછી તેમના ઉપર એક લાંબો સમય વીતી ગયો અને તું મદ્યનવાસીઓ વચ્ચે ન હતો કે જેથી તેઓને અમારી આયતો વાંચી સંભળાવે, પરંતુ અમે રસૂલને મોકલતા રહીએ છીએ. وما كنت بجانب الطور إذ نادينا ولكن رحمة من ربك لتنذر قوما ما أتاهم من نذير من قبلك لعلهم يتذكرون. અને જ્યારે અમોએ મૂસાને પોકાર્યો હતો ત્યારે તું તૂર પહાડની બાજુમાં ન હતો, પરંતુ આ વહી તારા પરવરદિગાર તરફથી રહેમત છે કે તું તે લોકોને ડરાવે કે જેમની પાસે તારી પહેલાં કોઈ ડરાવનારો આવ્યો નથી કે કદાચને તેઓ નસીહત મેળવે.
ولولا أن تصيبهم مصيبة بما قدمت أيديهم فيقولوا ربنا لولا أرسلت إلينا رسولا فنتبع آياتك ونكون من المؤمنين. અને જો એવું ન હોત કે જ્યારે તેમના ઉપર અગાઉના કામોને લીધે કોઈ મુસીબત આવી પડે ત્યારે તેઓ કહે કે પરવરદિગાર, તુએ અમારી તરફ કોઈ રસૂલને કેમ ન મોકલ્યો કે અમે તારી નિશાનીઓની તાબેદારી કરી અને ઈમાન લાવનારાઓમાં થઈ જાત. فلما جاءهم الحق من عندنا قالوا لولا أوتي مثل ما أوتي موسى أولم يكفروا بما أوتي موسى من قبل قالوا سحران تظاهرا وقالوا إنا بكل كافرون. અને પછી જ્યારે અમારી તરફથી હક આવી ગયું ત્યારે તેઓ કહેવા લાગ્યા કે તેમને એ બધું શા માટે નથી આપવામાં આવ્યું કે જે મૂસાને આપવામાં આવ્યું હતું. શું તેઓએ અગાઉ મૂસાનો ઇનકાર કર્યો ન હતો? અને તેઓએ કહ્યું કે આ બંને તૌરેત અને કુરાન જાદુ છે જે એકબીજાને ટેકો આપનાર છે અને અમો બંનેનો ઇનકાર કરનારા છીએ. قل فأتوا بكتاب من عند الله هو أهدى منهما أتبعه إن كنتم صادقين. તું કહે કે જો તમે સાચા હો તો તમે અલ્લાહ પાસેથી કોઈ એવી કિતાબ લાવો કે જે બંને કરતાં વધારે હિદાયત કરનારી હોય જેથી હું તેની તાબેદારી કરું. فإن لم يستجيبوا لك فاعلم أنما يتبعون أهواءهم ومن أضل ممن اتبع هواه بغير هدى من الله إن الله لا يهدي القوم الظالمين. પછી જો તે તારી વાત કબૂલ ન કરે તો જાણી લેજો કે તેઓ ફક્ત પોતાની ખ્વાહિશાતોની પેરવી કરે છે અને તેના કરતાં વધારે ગુમરાહ કોણ હોઈ શકે છે કે જે ખુદાઈ હિદાયતને મૂકી પોતાની ખ્વાહિશાતોની પેરવી કરે. હકીકતમાં અલ્લાહ ઝાલિમ કોમની હિદાયત કરતો નથી. وَلَقَدْ وَصَّلْنَا لَهُمُ الْقَوْلَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ. ને અમોએ સતત તેમની તરફ અમારી વાતો પહોંચાડી કે કદાચને તેઓ નસીહત મેળવે. الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ مِنْ قَبْلِهِ هُمْ بِهِ يُؤْمِنُونَ. અમુક લોકોને અમોએ આ કુરાન પહેલાં કિતાબ આપી છે, તેઓ આ કુરાનના પર ઈમાન રાખે છે. وَإِذَا يُتْلَى عَلَيْهِمْ قَالُوا آمَنَّا بِهِ إِنَّهُ الْحَقُّ مِنْ رَبِّنَا إِنَّا كُنَّا مِنْ قَبْلِهِ مُسْلِمِينَ. અને જ્યારે તેમની સામે કુરાનને પઢવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે અમે તેના પર ઈમાન રાખીએ છીએ તથા તે અમારા પરવરદિગાર તરફથી હક છે અને અમો પહેલાંથી જ મુસલમાન છીએ. أولئك يؤتون أجرهم مرتين بما صبروا ويدرؤون بالحسنة السيئة ومما رزقناهم ينفقون. તેઓને સબ્રના કારણે બમણો બદલો આપવામાં આવશે જેઓ નેકી વડે બુરાઈને દૂર કરે છે અને અમોએ જે કંઈ તેમને રિઝ્ક આપ્યું છે તેમાંથી ઇન્ફાક કરતા રહે છે. وَإِذَا سَمِعُوا اللَّغْوَ أَعْرَضُوا عَنْهُ وَقَالُوا لَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ سَلَامٌ عَلَيْكُمْ لَا نَبْتَغِي الْجَاهِلِينَ. અને જે વખતે તેઓ કંઈ પણ નકામી વાત સાંભળે છે ત્યારે તેના તરફથી મોઢું ફેરવી લે છે અને કહે છે કે અમારા આ માલ અમારા માટે છે અને તમારા આ માલ તમારા માટે છે, તમારા પર સલામ થાય. અમે જાહિલોની સંગતને ચાહતા નથી. إنك لا تهدي من أحببت ولكن الله يهدي من يشاء وهو أعلم بالمهتدين. ગંબર, બેશક તમે જેને ચાહો છો તેની હિદાયત નથી કરી શકતા, પરંતુ અલ્લાહ જેને ચાહે છે તેને હિદાયત આપે છે
અને તે હિદાયત પામનારાઓથી સારી રીતે વાકેફ છે. وقالوا إن نتبع الهدى معك نتخطف من أرضنا أولم نمكن لهم حرما آمنا يجبى إليه ثمرات كل شيء رزقا من لدنا ولكن أكثرهم لا يعلمون. અને નાસ્તિકો કહે છે કે અગર અમો તારી સાથે હકની પેરવી કરશું તો અમે અમારી જમીનથી ઉચકાઈ જશું. તો શું અમોએ તેમને સલામત હરમમાં જગ્યા નથી આપી જ્યાં અમારા તરફથી રોજી રૂપે દરેક પ્રકારના ફળો લાવવામાં આવે છે? પરંતુ તેઓમાંના ઘણા ખરા સમજતા નથી. وكم أهلكنا من قرية بطرت معيشتها فتلك مساكنهم لم تسكن من بعدهم إلا قليلا وكنا نحن الوارثين. અને અમોએ કેટલીય વસ્તીઓને સરકશીથી જીવન વિતાવવાના કારણે હલાક કરી નાખી. તેમના આ મકાનો છે જે તેમના પછી ફરી આબાદ ન થયા, સિવાય કે ફક્ત થોડા, અને હકીકતમાં અમે જ તેના વારસ છીએ. وما كان ربك مهلك القرى حتى يبعث في أمها رسولا يتلو عليهم آياتنا وما كنا مهلك القرى إلا وأهلها ظالمون. અને તારો પરવરદિગાર કોઈ વસ્તીને હલાક કરતો નથી જ્યાં સુધી કે તેમની વચ્ચે કોઈ રસૂલને ન મોકલીએ કે જે તેમને અમારી આયતો વાંચીને સંભળાવે, અને અમે કોઈ વસ્તીને હલાક કરતા નથી સિવાય કે તેના રહેવાસીઓ ઝાલિમો હોય. وما أوتيتم من شيء فمتاع الحياة الدنيا وزينتها وما عند الله خير وأبقى أفلا تعقلون. અને તેમને જે કંઈ પણ આપવામાં આવ્યું છે તે દુનિયાવી જીવનની સામગ્રી અને શોભા છે, અને જે કંઈ પણ અલ્લાહ પાસે છે એ જ બહેતર અને બાકી રહેવાવાળું છે. શું તમે વિચારતા નથી? أفمن وعدناه وعدا حسنا فهو لاقيه كمن متعناه متاع الحياة الدنيا ثم هو يوم القيامة من المحضرين. શું તે બંદો જેની સાથે અમોએ બહેતરીન વાયદો કર્યો છે અને તેને તે મેળવશે તે તેની જેવો હોઈ શકે છે કે જેને અમોએ દુનિયાવી જીવનની સામગ્રીનો ફાયદો આપ્યો હોય, પછી તેને કયામતના દિવસે હાજર કરવામાં આવશે. ويوم يناديهم فيقول أين شركائي الذين كنتم تزعمون. જે દિવસે અલ્લાહ તેમને બોલાવશે અને ફરમાવશે કે મારા તે શરીકો ક્યાં છે કે જેમની શિરકતનું તમને ગુમાન વહેમ હતું. قال الذين حق عليهم القول ربنا هؤلاء الذين أغويناهم كما غوينا تبرأنا إليك ما كانوا إيانا يعبدون. જેના ઉપર અઝાબનો વાયદો સાબિત થઈ ગયો હશે તેઓ કહેશે કે આ લોકો એ છે કે જેને અમોએ ગુમરાહ કર્યા છે. જૂઠા શરીકો કહેશે તેઓને એવી રીતે ગુમરાહ કર્યા છે જે રીતે અમે ગુમરાહ થયા હતા. હવે તારી પાસે તેમનાથી દૂરી ચાહીએ છીએ. તેઓ અમારી ઇબાદત કરતા ન હતા. وقيل ادعوا شركاءكم فدعوهم فلم يستجيبوا لهم ورأوا العذاب لو أنهم كانوا يهتدون. અને તેમને કહેવામાં આવશે કે તમારા શરીકોને પુકારો. પછી તેઓ તેમને પુકારશે, પરંતુ તેઓ તેમને કંઈ જવાબ નહીં આપે. ત્યારે અઝાબને જોશે અને તમન્ના કરશે કે જો તેઓએ હિદાયત હાસિલ કરી હોત. ويوم يناديهم فيقول ماذا أجبتم المرسلين. જ્યારે ખુદા તેમને અવાજ આપશે અને કહેશે કે તમોએ અમારા રસૂલોને શું જવાબ આપ્યો હતો. فعميت عليهم الأنباء يومئذ فهم لا يتساءلون.
તે દિવસે તેઓથી સાચી ખબરને અંધારામાં રાખવામાં આવશે અને તેઓ એકબીજાને કોઈ સવાલ પણ કરી શકશે નહીં. فأما من تاب وآمن وعمل صالحا فعسى أن يكون من المفلحين. પરંતુ જે તૌબા કરશે તથા ઈમાન લાવશે તથા નેક આમાલ કરશે તે બેશક નજાત પામનારાઓમાંનો થઈ જશે. فربك يخلق ما يشاء ويختار ما كان لهم الخيرة سبحان الله وتعالى عما يشركون. અને તમારો પરવરદિગાર જેને ચાહે છે પેદા કરે છે અને ચૂંટી કાઢે છે અને તેઓને કોઈને ચૂંટી કાઢવાનો અધિકાર નથી. અલ્લાહ તેમના શિર્કથી પાક અને બુલંદ છે. وربك يعلم ما تكن صدورهم وما يعلنون. અને તારો પરવરદિગાર તે વસ્તુઓને જાણે છે કે જે તેમના દિલોમાં છુપાવેલ છે અને તે જાણે છે કે જેને તેઓ જાહેર કરે છે. هو الله لا إله إلا هو له الحمد في الأولى والآخرة وله الحكم وإليه ترجعون. અને અલ્લાહ તે જ છે જેના સિવાય બીજો કોઈ માબૂદ નથી અને દુનિયા તથા આખેરતમાં દરેક વખાણ તેના માટે છે અને હુકુમત તેના માટે જ છે અને તેની તરફ સર્વેને પાછા ફેરવવામાં આવશે. قل أرأيتم إن جعل الله عليكم الليل سرمدا إلى يوم القيامة من إله غير الله يأتيكم بضياء أفلا تسمعون. કહે કે તમારો શું મત છે કે જો કયામત સુધી તમારા ઉપર રાતને કાયમ કરી દે તો અલ્લાહ સિવાય બીજો કોઈ માબૂદ છે જે તમારા માટે રોશની લઈ આવે? શું તમે સાંભળતા નથી? قل أرأيتم إن جعل الله عليكم النهار سرمدا إلى يوم القيامة من إله غير الله يأتيكم بليل تسكنون فيه أفلا تبصرون. તું કહે કે અગર અલ્લાહ કયામતના દિવસ સુધી તમારા પર સતત દિવસને કાયમ કરી રાખે તો અલ્લાહના સિવાય બીજો કોઈ માબૂદ છે કે જે તમારા માટે રાત લઈ આવે કે જેમાં તમે આરામ કરો? શું તમે જોતા નથી? ومن رحمته جعل لكم الليل والنهار لتسكنوا فيه ولتبتغوا من فضله ولعلكم تشكرون. આ તેની રહેમતમાંથી છે કે તેણે તમારા માટે રાત અને દિવસ બનાવ્યા કે જેથી તમે આરામ કરો અને તેના ફઝલને તલાશ કરો અને કદાચને તેનો શુક્ર કરો. ويوم يناديهم فيقول أين شركائي الذين كنتم تزعمون. અને કયામતના દિવસે અલ્લાહ તેમને બોલાવશે અને સવાલ કરશે કે મારા તે શરીકો ક્યાં છે કે જેના વિશે તમે ગુમાન કરતા હતા? ونزعنا من كل أمة شهيدا فقلنا هاتوا برهانكم فعلموا أن الحق لله وضل عنهم ما كانوا يفترون. અમે દરેક ઉમ્મતમાંથી એક ગવાહ લાવીશું અને ઇનકાર કરનારાઓને કહીશું કે તમે તમારી દલીલો રજૂ કરો. ત્યારે તેઓ જાણી લેશે કે હક અલ્લાહ માટે જ છે અને જે કાંઈ જૂઠી નિસ્બત આપતા હતા તે તેઓ પાસેથી ગુમ થઈ જશે. إن قارون كان من قوم موسى فبغى عليهم وآتيناه من الكنوز ما إن مفاتحه لتنوء بالعصبة أولي القوة إذ قال له قومه لا تفرح إن الله لا يحب الفرحين. બેશક કારૂન મૂસાની કોમમાંથી હતો, પરંતુ તેણે કોમ ઉપર જુલ્મ કર્યો અને અમોએ તેને ખજાનાઓ આપ્યા કે જેની ચાવીઓ ઉપાડવી એક તાકતવર સમૂહ માટે મુશ્કેલ હતી.
પછી જ્યારે તેની કોમે કહ્યું કે તું આ રીતે ઘમંડથી ખુશ ન થા, બેશક અલ્લાહ ઘમંડથી ખુશ થનારાઓને ચાહતો નથી. وابتغ فيما آتاك الله الدار الآخرة ولا تنس نصيبك من الدنيا وأحسن كما أحسن الله إليك ولا تبغ الفساد في الأرض إن الله لا يحب المفسدين. અને જે કંઈ ખુદાએ આપ્યું છે તેનાથી આખિરતના ઘરની કોશિશ કર અને દુનિયામાં પોતાનો હિસ્સો ભૂલી ન જા અને નેકી કર જેવી રીતે ખુદાએ તારી સાથે નેકી કરી છે, અને જમીન પર ફસાદની કોશિશ ન કર, બેશક અલ્લાહ ફસાદ કરનારાઓને ચાહતો નથી. قال إنما أوتيته على علم عندي أولم يعلم أن الله قد أهلك من قبله من القرون من هو أشد منه قوة وأكثر جمعا ولا يسأل عن ذنوبهم المجرمون. કારૂને કહ્યું કે મને આ બધું મારા ઇલ્મના લીધે આપવામાં આવ્યું છે. શું તેને ખબર નથી કે અલ્લાહે તેની પહેલાં ઘણી નસ્લોને હલાક કરી નાખી છે જે તેનાથી વધારે શક્તિશાળી અને દૌલતમંદ હતી, અને આવા મુજરીમોથી તેમના ગુનાહો વિશે સવાલ પણ નહીં કરવામાં આવે. فخرج على قومه في زينته قال الذين يريدون الحياة الدنيا يا ليت لنا مثل ما أوتي قارون إنه لذو حظ عظيم. પછી કારૂન પોતાની કોમ સામે બની ઠનીને નીકળ્યો, જેમના દિલમાં દુનિયાવી હયાતની ચાહના હતી. તેઓએ કહ્યું, કદાચ અમારી પાસે પણ આ બધું હોત જે કારૂનને આપવામાં આવ્યું છે. હકીકતમાં આ બહુ મોટો નસીબદાર છે. وقال الذين أوتوا العلم ويلكم ثواب الله خير لمن آمن وعمل صالحا ولا يلقاها إلا الصابرون. અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું હતું તેઓએ કહ્યું કે અફસોસ છે તમારા પર. અલ્લાહનો સવાબ ઈમાનવાળા અને નેક આમાલ કરનારા માટે વધારે બહેતર છે, જે સબ્ર કરનાર સિવાય બીજા કોઈને નહીં મળે. فخسفنا به وبداره الأرض فما كان له من فئة ينصرونه من دون الله وما كان من المنتصرين. પછી અમોએ તેને તથા તેના ઘરબારને જમીનમાં ઘસાવી દીધા, અને ન કોઈ સમૂહ હતો કે અલ્લાહના અઝાબ સામે તેની મદદ કરે, અને ન તે પોતે પોતાની મદદ કરી શક્યો. وأصبح الذين تمنوا مكانه بالأمس يقولون ويك أن الله يبسط الرزق لمن يشاء من عباده ويقدر لولا أمن الله علينا لخسف بنا وَيْكَأَنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ. અને જેઓએ ગઈકાલે તેની જગ્યાની તમન્ના કરી હતી તેઓએ કહ્યું, એ અફસોસ, અલ્લાહ જ છે જેની ચાહે તેની રોઝી વિશાળ અથવા તંગ કરી દે છે, અને અગર એણે અમારા ઉપર અહેસાન કર્યો ન હોત તો અમને પણ ઘસાવી દેત. એ અફસોસ, હકીકતમાં નાસ્તિકો કામયાબ થનાર નથી. تلك الدار الآخرة نجعلها للذين لا يريدون علوا في الأرض ولا فسادا والعاقبة للمتقين. આ આખિરતનું ઘર અમે તે લોકો માટે રાખીએ છીએ કે જેઓ જમીન પર સત્તા અને ફસાદ નથી ચાહતા, અને નેક આકેબત અંજામ પરહેઝગારો માટે જ છે. من جاء بالحسنة فله خير منها
ومن جاء بالسيئة فلا يجزى الذين عملوا السيئات إلا ما كانوا يعملون. જે કંઈ નેકી લાવશે તો તેને તેના કરતાં બહેતર બદલો મળશે, અને જે કંઈ બદી લાવશે અને જેઓએ બદી કરી છે તેઓને જે બદી કરતા હતા તે સિવાયની સજા આપવામાં નહીં આવે. إن الذي فرض عليك القرآن لرادك إلى معاد قل ربي أعلم من جاء بالهدى ومن هو في ضلال مبين. બેશક જેણે તારા ઉપર કુરાનની તબલીગને વાજિબ કર્યું છે તે જરૂર તને તારી વાયદાની જગ્યા સુધી પહોંચાડી દેશે. તું કહે કે મારો પરવરદિગાર બહેતર જાણે છે કે કોણ હિદાયત લઈને આવ્યો છે અને કોણ ખુલ્લી ગુમરાહીમાં છે. وما كنت ترجو أن يلقى إليك الكتاب إلا رحمة من ربك فلا تكونن ظهيرا للكافرين. અને તમે તો એવી ઉમ્મીદ રાખતા ન હતા કે તમારા ઉપર કિતાબ નાઝિલ કરવામાં આવે, પરંતુ આ રહમતે પરવરદિગાર છે, માટે તમે હરગીઝ નાસ્તિકોનો સાથ ન આપજો. ولا يصدنك عن آيات الله بعد إذ أنزلت إليك وادع إلى ربك ولا تكونن من المشركين. અને એવું ન થાય કે અલ્લાહની આયતો તારા તરફ નાઝિલ થયા બાદ તેની તબલીગથી તને રોકી દે, અને તું તારા પરવરદિગાર તરફ દાવત આપ, અને તું હરગીઝ મુશરિકોમાંનો થજે નહીં. ولا تدع مع الله إلها آخر لا إله إلا هو كل شيء هالك إلا وجهه له الحكم وإليه ترجعون. અને અલ્લાહ ઉપરાંત બીજા કોઈ માબૂદને પોકારો નહીં કે તેના સિવાય બીજો કોઈ માબૂદ નથી. તેના ચહેરા સિવાય દરેક વસ્તુ હલાક થનારી છે. હુકુમત તેની જ છે, અને તેની તરફ તમો સર્વોને પાછા ફેરવવામાં આવશે.